ખત્રી ભાઈ આપણા બહુ સારા ભાઈબંધ છે. આ વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો એમની ચેનલને અને લાઈક કરો. ભાઈ પહેલા તો ભાઈ સપોર્ટ છે ભાઈને, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, વાયરલ કરો થોડા અને એમને આમ આગળ વધારતા રહો એમને. થેન્ક યુ તમે. હેલો ફૂડી ફેમિલી એન્ડ યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે તારીખ 27 જુલાઈ 2024ના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજનો વ્લોગ કંઈ ફૂડનો નથી કે નથી કોઈ ડેલી વ્લોગ. આજનો વ્લોગ છે સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ફર્સ્ટ યર માટે. તો એના માટેનો આજે વ્લોગ છે, તો બન્યા રહેજો વ્લોગમાં. અને એન્ટ્રી પાસ તો એમના તો અત્યારે આપણે આવી ગયા છે આપણા ઓર્ગેનાઇઝેશન વાસુ ખેર સાથે. હવે આપણે થોડીક વાતચીત કરીશું કે એમણે આ કઈ રીતની ઓર્ગેનાઇઝ કરી છે અને આની અંદર હજી નવું અપડેટ કરી છે ગઈ સાલ કરતાં. તો એમાં આ વખતે શું અપડેટ કરી છે અને આ વખતે શું નવું લાવ્યા છો, તો એ થોડુંક જણાવજો. કેમ છો? મજામાં બધા? ખત્રીભાઈને સપોર્ટ કરજો પાછા. તો આજે ખત્રીભાઈ મળ્યા છે આપણને. તો ઘણા સમયથી બધી કોલેજમાં મોસ્ટલી હિમાલય મોલમાં ફાયર એન્ડ ફ્લેમ્સમાં બધી પાર્ટીઓ થાય છે. તો આ વખતે બધા ફેકલ્ટીઝ અને બધા જોડે ઓર્ગેનાઇઝર જોડે નક્કી કર્યું કે આ વખતે થોડું યુનિક કરવા જઈએ, થોડું અલગ કરવાની ટ્રાય કરીએ જેથી બધાને મજા બી આવે. તો આ વખતે આ નવું જ અત્યારે જે બન્યું છે ફાયર એન્ડ ફ્લેમ્સને પણ ટક્કર આપે એવું 5O કેફે કે જે LJ કોલેજ જતા ઉપર મુમતાજપુર રોડ ઉપર આવેલું છે. ત્યારે બહુ સારું એવું લોકેશન છે અને ફ્રી લોકેશન છે, એકદમ મજા આવેલું છે, નેચર વાઇબ છે. તો આ વખતે થોડું યુનિક વિચાર્યું છે અને અહીંયા ટ્રાય કરી છે બધાએ. અમારું છેલ્લું વર્ષ છે તો બધાને થોડું એન્જોયમેન્ટ આપે એવું ઈચ્છા છે. અને જમવાનું બી ત્યાં તો બધાના રિવ્યૂ ખરાબ હતા હિમાલયના. તો આ વખતે નવું કેટરસ બી ટ્રાય કરેલું છે કે અલગ કેટરસવાળા જ બોલાવીને એમને જ જમવાનું આખું સોંપી દેવાનું. બધું યુનિક છે આ વખતે, મજા બી આવશે. જોઈએ આગળ પાર્ટીમાં શું થાય, ખત્રીભાઈ તમને બતાવતા રહેશે. હા તો મિત્રો, આ જોવાનું છે કે આ વખતે કંઈક નવું યુનિક ટ્રાય કર્યું છે. કેફેની અંદર એક સારું ડીજે પણ આપણે મંગાવ્યું છે બહારથી. ક્યાં તો હવે આપણા મેઇન ઓર્ગેનાઇઝેશન SYના માહિર મહેતા સાથે આપણે થોડીક વાતચીત કરો. આવો માહિરભાઈ. કેમ છો ભાઈ? મજામાં? બસ ભાઈ મજામાં. શું આ વખતે એમ તમે ઓર્ગેનાઇઝ કર્યું છે, ફર્સ્ટ ટાઈમ તમારો એક્સપિરિયન્સ રહ્યો છે આ ઓર્ગેનાઇઝમાં, તો કેવી કેવી તમને મુશ્કેલીઓ પડી, કયા કયા બેનિફિટ પણ તમને મળ્યા છે અને કઈ રીતનું તમે ઓર્ગેનાઇઝેશન કર્યું છે એવું થોડુંક વ્યુઅર્સને જણાવો. જો મુશ્કેલી તો એવી જો રહેવાની તો હતી જ, ઇવેન્ટ કરવા તો મુશ્કેલીઓ તો થાય, પણ કેવું છે કે એક્સપિરિયન્સ એટલો સારો એવો થયો છે કે નવા નવા કોન્ટેક્ટ્સ મળ્યા, નવી નવી જગ્યાઓ દેખી, પછી લોકો જોડે એન્ગેજિંગ બહુ સારું એવું થયું છે, લોકોને ઓળખાણ વધી છે. અને પહેલો ઇવેન્ટ છે અમારો, એટલે મોસ્ટલી અમે સક્સેસફુલ થવાનો પૂરેપૂરો કોશિશ કરશું. અને જોકે થઈ જ જવો જોઈએ અને જે થાય એ. બાકી નવા નવા એક્સપિરિયન્સ કરીને એક અનુભવ તમારે લેવો છે ખરી કે કંઈક નવું ટ્રાય કર્યું છે. અત્યાર સુધી બધા હિમાલય મોલમાં કરી છે અને એક નવું કેફે પણ ઓપન થયું છે, તો એમાં તમે ટ્રાય કર્યું, બરાબર? તો એક બહુ સારી વસ્તુ તમે કરી છે. તમે શું કહો છો, કેવું છે જગ્યા? કેવી જગ્યા મને જોઈને તો પહેલી વખતમાં બહુ સારું રાખ્યું છે. લોકેશન છે ને એકદમ જોરદાર છે. આ બાજુ ઓપન સ્પેસ પણ, આ બાજુ અંદર ઓપન સ્પેસ છે. તમે ખત્રી ભાઈ આપણા બહુ સારા ભાઈબંધ છે. આ વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો એમની ચેનલને અને લાઈક કરો. ધીમે ધીમે પબ્લિક આવી રહી છે અને અહીંયાથી એન્ટ્રી કરીને પાસ પ્રમાણે એન્ટ્રી કરીને બધા એન્ટ્રી કરી રહ્યા છે અને પબ્લિક એકદમ એક્સાઇટેડ છે. ભાઈ આ વખતે પાસની બધી સિસ્ટમ નવી લાવી દીધી છે. હા, ફેર પાસની જોડે જોડે ફૂડ કૂપન અને મોકટેલ કૂપન બી છે. અચ્છા. અને તમે જુઓ આ લાઈને ભાઈ પાસ છે અને આ ફૂડ કૂપન ને આ મોકટેલ કૂપનની અલગ છે ને આ વખતે સિસ્ટમ પણ અને થોડી ટાઈટ સિક્યોરિટી રાખી છે. ટાઈમ વખત કરતા વખતે સિક્યુરિટી ટાઈટ આ રાખી. વખતે ભાઈ સારું છે. જો પાર્ટી મને ગમી આ વખત. હો ભાઈ, મેનેજમેન્ટ પણ મને મેનેજમેન્ટ બી સારું છે. આ ફેર અંદરથી બી બતાવી દો આપણા વ્યુઅર્સને. અંદર હમણાં આપણે એન્ટ્રી લઈએ જ છીએ. લાઈન બધે પછી આપણે એન્ટ્રી લઈએ પછી અંદરથી બતાવી દઈએ. હા, 100%. અને ભાઈ પહેલા તો ભાઈ સપોર્ટ છે ભાઈને, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, વાયરલ કરો થોડા અને એમને આમ આગળ વધારતા રહો એમને. થેન્ક યુ તમે કીધું. હવે આપણે એન્ટ્રી કર્યા છે અને આપણો 135 નંબર છે. 135 નંબરમાં હવે ટીક થશે આપણું નામ. મારી આ ફૂડ કૂપન પાછી આપી દીધી છે. संभाल के रखना प्यार का आपके ताज़र चखना और किसी पे गौर न करना.
તમે આ ફ્રેશર્સ પાર્ટીમાં આવ્યા, નવું લોકેશન હતું, તો તમારો એક્સપિરિયન્સ કે કઈ મિસ્ટેક હોય અને તમને કેવું રહ્યું તો એ જણાવજો. આમાં શું કે કોઈ પણ ફંક્શન હોય એમાં સ્ટુડન્ટને મજા આવી જોઈએ, તમને એન્જોય કરો એટલે એના માટે લોકેશન અમે લોકોએ તો ફૂલ એન્જોય કર્યો, તમે કર્યો? અમે તો તમે એન્જોય કરો એટલે અમે તમારા ખુશીમાં ખુશ છીએ. એ જો સરે ભાઈ કહી દીધું છે, મજા આવી ગઈ. તમને ઓકે, થેન્ક યુ સર. તો આપણા ફેવરેટ ક્લાસમેટ તરીકે આપણે એમની સાથે વાત કરી કે ફ્રેશર્સમાં આવ્યા, લાસ્ટ ટાઈમ આવ્યા હતા કે નહોતા આવ્યા ખબર નથી, બટ આ વર્ષે આવ્યા છે. આ વર્ષે લોકેશન બી ચેન્જ થયું હતું, બરાબર. ફૂડમાં પણ કંઈક નવું આવ્યું 100%. છે અને મેનેજમેન્ટ પણ કંઈક અલગ રીતે બરાબર છે. તો તમને કેવું રહ્યું આ વખતની ફ્રેશર્સમાં? મજા આવી, બહુ મજા આવી. થોડું હવે આપણે વાત કરવાની છે પૃથા બા સાથે, જે આપણા એક ક્લાસમેટ છે. એઝ અ ફ્રેન્ડ, એઝ અ સપોર્ટર તરીકે ઘણા બધા મારા સારા કામ પણ કર્યા છે, મને સપોર્ટ કર્યો છે. હવે આપણે એમની સાથે વાત કરીએ કે આ વખતે લોકેશન ચેન્જ થયું છે, મેનેજમેન્ટ ચેન્જ થયું છે, ફૂડમાં પણ કંઈક ચેન્જીસ લાવ્યા હતા. તો તમને આ વખતે કેવું રહ્યું અને આ વખતે જે FYના સ્ટુડન્ટો આવ્યા છે ફ્રેશર્સ તરીકે, એ લોકો વિશે તમે શું કહેવા માંગશો? એકચ્યુઅલી લાસ્ટ યર કરતાં ઘણું સારું હતું. અમને ક્લબ અલગથી મળે છે, હોલ અલગથી મળે છે અને ફૂડ બી ઘણું સારું હતું, એટલે બહુ જ મજા આવી અને ફ્રેશર્સને મજા આવી ગઈ હશે અને સિરિયસલી બહુ જ મજા આવી.